એક સામાન્ય દિવસ જે પડવારમાં કાળો દિવસ બની ગયો છે। આજે એર ઇન્ડિયાની એ ગોઝારી ફ્લાઇટ ક્રેશની વરસી છે, જેને આખા દેશને ધ્રુજાવી દીધો હતો। 240થી વધુ મુસાફરો દરેકની આંખોમાં પોતાના પરિવારને મળવાના, પોતાના ઘરે પહોંચવાના સપના હતા। પ્લેન હવામાં ફ્લાય થયું અને થોડી જ મિનિટોમાં બધું જ તહેસ નહેસ થઈ ગયું। એ પ્લેન આકાશમાં જ એક ભયાનક આગના ગોળામાં ફેરવાઈ ગયું। આજે આ ભયાનક દુર્ઘટનાને આખું વર્ષ વીતી ગયું છે, પણ પીડિત પરિવારના આંખમાં આંસુ હજુય નથી સુકાયા। દુઃખની વાત તો અહીં એ છે કે એક વર્ષ બાદ પણ આ પીડિતો હજુ ન્યાયથી વંચિત છે। તો એક વર્ષ બાદ પણ ન્યાયથી વંચિત છે આ પીડિત પરિવારો। આજે પણ પીડિતોના આંખમાં આંસુ નથી સુકાયા। એક સામાન્ય દિવસ કે જે પડવારમાં કાળો દિવસ બની ગયો। આજે એર ઇન્ડિયાની આ ફ્લાઇટ, આ ગોઝારી ફ્લાઇટ ક્રેશની વરસી છે, આખા દેશને જેને ધ્રુજાવી દીધો હતો। 240થી વધુ મુસાફરો જેમાં સવાર હતા, દરેકની આંખોમાં પોતાના પરિવારને મળવાના સપના હતા। પ્લેન હવામાં ફ્લાય થયું અને થોડીક જ મિનિટમાં તહેસ નહેસ બધું થઈ ગયું। એ પ્લેન આકાશમાં એક જ ભયાનક આગના ગોળામાં ફેરવાઈ ગયું। આજે આ ભયાનક દુર્ઘટનાને એક વર્ષ વીતી ગયું છે। અમારા સંવાદદાતા સપના શર્મા પ્લેન ક્રેશની ઘટના જ્યાં બની હતી તે સ્થળેથી સીધા જ લાઈવ જોડાયા છે। સપના, આજે આ એક વર્ષ પૂર્ણ થયું છે, આ વરસી જ્યારે ઉજવાઈ રહી છે આજે, ત્યારે આ ગોઝારી ફ્લાઇટ ક્રેશની આ વરસી છે, ત્યારે શું અપડેટ્સ છે? આપ સ્થળ પર સીધા જ ઉપસ્થિત છો। ઘટના સ્થળે અત્યારે હું ઉપસ્થિત છું। આ એ જ જગ્યા છે કે જ્યાં ગોઝારો અકસ્માત થયો હતો, જે દુર્ઘટના થઈ હતી અને એમાં ઘણા બધા લોકો નિર્દોષ લોકો હતા કે જેઓ જેમને મોત મળી હતી અને અત્યાર સુધી પણ એના કારણો હજી સુધી સામે નથી આવ્યા। જો કે એક વર્ષ થયા બાદ જે પરિવારના સભ્યો છે, એટલે કે નજીક આ જે ઘટના જ્યાં બની હતી ત્યાં જ નજીક જે ચાની કિટલી લગાવનાર એક મહિલા અને તેના બાળક અહીં ટિફિન લઈને આવ્યો હતો, એ અહીં ઊંઘતો જ હતો અને એ સમયે આ ઘટના બની અને તેમાં તેનું પણ મોત નીપજ્યું। મહિલા અત્યારે આપણી સાથે ઉપસ્થિત છે, એમની સાથે વાતચીત કરીશું। એક વર્ષ થયો, તમારી આંખોના આંસુ હજી સુકાયા નથી? બિલકુલ એવો કશું બોલી શકે એ સ્થિતિમાં નથી, પરંતુ બાળક જે માત્ર 13 જ વર્ષનો હતો તે અહીં ખાટલા ઉપર સૂતો હતો અને એ જ સમયે જે પ્લેનનું જે કેટલોક ભાગ છે એ એની ઉપર આવ્યો અને એ દાઝી ગયો। બીજી તરફ આજે કે જ્યારે અહીં શ્રદ્ધાંજલિ ઉજવવામાં આવી રહી છે, શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે, ત્યારે અહીં સુંદરકાંડ, હનુમાન ચાલીસાના પાઠ પણ કરવામાં આવશે। જે ઘટના છે, જે ઇમારતોમાં આજે પ્લેન ક્રેશ થયું હતું એના દ્રશ્યો આજે પણ હાલ આપ જોઈ શકો છો। આ દ્રશ્યો જોઈને આજે પણ યાદ આવી જાય કે કઈ રીતે જે નિર્દોષ લોકો હતા તેઓ ચીસો પાડી રહ્યા હતા, મદદ માંગી રહ્યા હતા અને કેટલાક લોકોને તો મદદ માંગવાનો પણ મોકો ન મળ્યો અને એ જ આ દિવાલો અહીં જોવા મળી રહી છે। સાથે જ ટૂંક સમયમાં અહીં બ્રિટિશ હાઈ કમિશનર પણ ઘટના સ્થળે પહોંચશે। મિસિસ કેમેરોન અહીં થોડી વારમાં આવશે। પોલીસનો ચાપતો બંદોબસ્ત, ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડની જે ટીમ છે તે પણ ઉર્મિલા અહીં તૈનાત કરવામાં આવી છે। સાથે બીજે મેડિકલ કોલેજ કે જેના 4 જેટલા વિદ્યાર્થીઓના મોત થયા હતા, ઘણા બધા વિદ્યાર્થીઓ કે જેઓ એ સમયે મેસમાં હતા, હોસ્ટેલમાં હતા, જેઓ અકસ્માત જેમના થયા હતા અને ખાસ જે 4 લોકો મૃત્યુ પામ્યા એ 4 લોકોને શ્રદ્ધાંજલિ આપવા માટેનો પણ અહીં આયોજન કરવામાં આવ્યું છે અને અત્યારે ઘણા બધા લોકો અહીં પહોંચી રહ્યા છે અને શ્રદ્ધાંજલિ આજે આપી રહ્યા છે। જી ઉર્મિલા, બિલકુલથી ધન્યવાદ સપના તમામ વિગતો સાથે જોડાવા બદલ। તો આ એ સ્થળ કે જ્યાં પ્લેન ક્રેશની ઘટના બની હતી, આજે હનુમાન ચાલીસાના પાઠ અહીં કરવામાં આવશે। આજુબાજુના લોકોમાં પણ જે રીતે દુઃખની લાગણી વ્યાપી છે,